હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કંટોલાનું શાક। આ કંટોલા ચોમાસામાં જ મળે છે, પરંતુ ટેસ્ટમાં ખૂબ જ સરસ અને અનેક ગુણોથી ભરપૂર હોય છે આ કંટોલા। તો ચોમાસાની સિઝનમાં કંટોલાનું શાક તો અવશ્ય ખાવું જ જોઈએ, પરંતુ એકદમ સરળ અને સીધી રીતે બનાવવું હોય તો આજે આપણે આ કંટોલાનું શાક એ રીતે બનાવવાના છીએ। એના માટે મેં અહીં 200 ગ્રામ જેટલા કંટોલાના નાના નાના પતિકા કરીને સુધારી રાખ્યા છે। ત્યારબાદ 1 નંગ ઝીણી કાપેલી ડુંગળી, 1 નંગ ટમેટું અને 1 ચમચી એવી આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર રાખી છે। તો હવે આપણે આ કંટોલાનું શાક બનાવવા માટે તેનો વઘાર કરીશું। ખૂબ જ સરળ એવું આ શાક છે। તો 2 ચમચા જેટલું તેલ એડ કરીશું એક પેનમાં। ત્યારબાદ આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું। ત્યારબાદ હવે આપણે જે ઝીણી કાપેલી ડુંગળી છે એ ડુંગળીને પહેલાં એડ કરીશું। હવે અહીં ડુંગળીને આપણે લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સોતળવા દઈશું। તો આ રીતે ડુંગળીને હલાવતા રહીશું અને બેસે નહીં। તો આપણી ડુંગળી લાઇટ બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી તેને પાકવા દઈશું। ત્યારબાદ 1 નંગ ઝીણું કાપેલું ટમેટું છે તેને એડ કરી દઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું, જેથી આપણું જે લસણ છે તે તેલમાં સરસ રીતે સોતળાઈ જાય। તો આ રીતે ડુંગળી અને ટમેટાને આપણે સૌથી પહેલાં પાકવા દઈશું। ત્યારબાદ તેનો મસાલો એડ કરીશું તેમાં। તો મસાલા માટે 1 ચમચી હળદરને આપણે ડુંગળી અને ટમેટાની સાથે સોતળવા દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। અહીં આપણે લાલ મરચું પાવડર છેલ્લે એડ કરીશું। ત્યારબાદ હવે આપણે કંટોલા જે છે નાના નાના પતિકા કરીને સુધારીને રાખ્યા છે એને આપણે કઢાઈમાં એડ કરવાના છે। તમારે જે પણ ટાઈપના કંટોલા જોતા હોય એ પ્રમાણે તમે તેને કટિંગ કરી શકો છો। મેં અહીં પતિકા કર્યા છે। આ શાકને તમે પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો, પરંતુ આજે મને કઢાઈમાં બનાવેલું શાક ખાવાનું મન થયું એટલે હું કઢાઈમાં બનાવું છું। તો આ રીતે કંટોલાના શાકને આપણે તેલમાં ફ્રાય થવા દઈશું અને તેને હલાવતા રહીશું, બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું। તો હવે આપણા કંટોલાનું શાક જે છે તે કંટોલા મસાલા સાથે ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। ત્યારબાદ તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું, જેથી આપણા કંટોલા પાણીમાં બફાઈ જશે। આ રીતે તમે ઉપર ડીશ મૂકીને વરાળમાં પણ પકાવી શકો છો, અને જો તમારી પાસે લીડ હોય તો લીડ મૂકીને પણ તમે આ કંટોલાનું શાક બનાવી શકો છો। એટલે તમને જે રીતે ફાવે એ રીતે તમે આ શાકને બનાવી શકો છો। તો આપણા કંટોલા પાકી જાય ત્યારબાદ 2 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર। હવે આને આપણે મસાલાને કંટોલાના શાક સાથે મિક્સ કરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની અને અડધા લીંબુનો રસ એડ કરીશું, જેથી ખટાશ અને ગળાશનું પ્રમાણ આપણા શાકમાં ખૂબ સરસ રીતે જળવાઈ રહેશે। તો તમારા શાકનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ આવશે। તો આ રીતે આપણે બધો મસાલો એડ કરી દઈશું અને કંટોલાના શાક સાથે કંટોલાને મિક્સ કરી લેવાનો છે। ત્યારબાદ આપણે માત્ર 5 થી 7 મિનિટ માટે મસાલા સાથે આ કંટોલાને પાકવા દઈશું, એટલે મસાલો બધો ચડી જશે। તો આ રીતે લીડ ઢાંકીને પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો વરાળે પણ આ શાકને પકાવી શકો છો। તો હવે ગરમા ગરમ આપણું કંટોલાનું શાક જે છે તે તૈયાર થઈ ગયું છે। તેને રોટલા કે ભાખરી સાથે
સર્વ કરી શકો છો. તો આ રીતે કંટોલાનું શાક બનાવશો તો ખૂબ સરસ અને ટેસ્ટી લાગશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક અને શેર જરૂરથી કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. તો મિત્રો ફરી મળીશું બીજી નવી રેસીપી સાથે. થેન્ક યુ.